હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થશો? બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર. તો મિત્રો, હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફેમિલી, આજે આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તમને આગળ બતાડીશું, તો વિડીયોને અંત સુધી બના રહેજો. તો ફેમિલી, આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે માસીના છોકરાને લેવા, એને પિકઅપ કરી અને પછી આપણે જવાનું છે. તો આપણે નીકળીએ. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ અને ત્યાં બહુ ગારો છે એટલે માસીના છોકરાને કીધું છે કે તો અહીંયા રસ્તા બાજુ જ વયા, એટલે એ વહી આવશે રસ્તે, એટલે આપણે ત્યાંથી આપણે એને લઈને પછી આપણે નીકળી જવાનું છે. તો આપણે પૂગી ગયા છીએ અને અહીંયા ઉભા છે ભાઈ. કેમ છો વિજયભાઈ? અને આ ભાઈ ફ્રેન્ડ છે. કેમ છો પિન્ટુભાઈ? ચાલો આપણે નીકળીએ ફેમિલી. તો મિત્રો, તમને થંબનેલ જોઈને જ ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. તો મિત્રો, આપણે કુકડ ગામે જવાનું છે કે જ્યાં દાંતડા કકરાવાની કોયડું આવેલી છે. તો આપણે દાંતડા કકરાવાના હતા એટલે કોયડું એ જવાનું છે કુકડ ગામે. તો મિત્રો, બે ભારું નીકળી ગયા છે દાંતડા લઈને. તો મળીએ તમને હવે ત્યાં જઈને બતાડીએ. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ કુકડ ગામે અને હવે તમને બતાડીએ ત્યાં જઈને કોયડે. તો ફેમિલી, દાંતડા કકરાવા નાખી દીધા છે અને તમને બતાડ્યો છે થોડો જે સીન જે તે ઉતાર્યો છે એ તમને બતાડ્યો છે. અને હવે બે ભાઈ પાછા નીકળી ગયા છે. તો ફેમિલી, ઘરે પૂગી ગયા છે અને માસીના છોકરાને તે ઘરે ઉતારીને વી આવ્યા છે ઘરે. અને મમ્મી તો કપડા લેવા માંડ્યા છે. ખાઈ લીધું કે બાકી છે? મમ્મીએ તો રોંઢો કરી લીધો છે, તો આપણે બાકી છે, આપણે કરી લઈએ રોંઢો. જમવામાં દૂધનું ચાક, ચાશ અને રીંગણાનું આથું. તો મિત્રો, તમે રીંગણાનું આથું ખાધું કે નહીં કમેન્ટ કરીને જણાવજો. તો ફેમિલી, જમી લીધું છે અને હવે આપણે કાકાના ઘરે જવું છે, કેમ કે ભાઈ આજ હોસ્ટેલમાં પાછો વહી જવાનો છે ભણવા માટે. એટલે ત્યાં જાવી અને ઘડીક મસ્તી બસ્તી કરશું અને ઘડીક એને રે બેસશું. તો જાવી ત્યાં. તો પૂગી ગયા છીએ કાકાના ઘરે અને અહીંયા તો જો બધા મીણા છે. કાંઈ બાબુ, અહીંયા બધા ભાઈબંધો રમે છે. ભાઈબંધ હારે આ છે મારા કાકાનો છોકરો હેતભાઈ, અને આ છે કુલદીપ, અને આ છે વૈભવ, અને આ છે અર્જુન. તો આ બે ભાઈ આજ જવાનું છે હોસ્ટેલમાં ભણવા માટે. તો બધા રમે છે અત્યારે. નિશાળ જાઓ તો કેમ થાય? ગોઠશે કે બે? મજા આવશે એમ? અહીંયા રહેવાનું છે? મજા આવશે તમને? ફેમિલી, આપણે પાછા ઘરે આવીએ વાસ્તવી અને મમ્મીની જાય છે ગામમાં, સત્સંગ છે અહીંયા. હે બાની વાટે ઉભા, બાની વાટે ઉભા. મમ્મીની જાય છે ગામમાં સત્સંગ કરવા અને હવે આપણે ઘરે રહેવાનું છે. ભેંસને નીરવાનું ને એવું બધું કરવાનું, એટલે હવે આપણે ઘરે રહેવાનું. તો ભેંસને નીરી દેવી. તો નીરી દીધું છે ભેંસને. નાની પાડી અહીંયા બેઠી છે. તો મિત્રો, 3 દિવસ સખત વરસાદ આવે છે થોડો થોડો, પણ હવે થોડીક વરાપ નીકળી છે, પણ પવન બહુ છે જોરદાર. અહીંયા જો ગાડી શીખે છે છોકરા.
તો અહીંયા ગાડીની શીખવાનું શરૂ છે ભાઈનું, એમ કે હવે વહી જવાનો છે એટલે ગાડી શીખે છે. મમ્મી સત્સંગમાં લેવી આવ્યા છે અને પ્રસાદી લાવ્યા છે. આવો બેની ભાઈ આવી ગયા છે. શું લઈને આવ્યા છો? શેનું શાક બનાવવાનું છે? ગવારનું. તો મિત્રો ગવાર લઈને વી આવ્યા છે બેન, તો આજે ગવારનું શાક બનશે. તો ફેમિલી પપ્પાની વાળું કરવા બેસી ગયા છે મમ્મી ને બધા. તો આપણે જમવામાં આજે ગવાર ને બટેટાનું શાક, દૂધ. તો ફેમિલી જમી લીધું છે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોમાં શેર કરજો. અને અમારા ચેનલમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.